વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે વીકનો બીજો દિવસ છે, તો આપણે બનાવીશું મેંગોના પેંડા। પેંડાનું નામ સાંભળતા નાના મોટા દરેકના મોંમાં પાણી આવી જાય છે, પણ એવા જ ને। મેંગો પેંડા બનાવવા માટે અહીંયા મેં 2 કેસર કેરી લીધી છે, એને આપણે કોરી અને રસ તૈયાર કરી દઈએ। આપણે પાણીનો બિલકુલ ઉપયોગ કરતા નથી, ગ્રાઇન્ડર ફેરવી અને પલ્પ તૈયાર કરી દઈએ। પેંડા બનાવવા માટે મેં અહીંયા અત્યારે 1 લીટર દૂધ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકી દઈએ। જ્યાં સુધી ઘટ ના થાય ત્યાં સુધી આપણે હલાવતા જ રહીશું। શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું, પછી જરૂર પડશે તો સ્લો ફાસ્ટ કરતા રહીશું। ગઈકાલે આપણે બરફી બનાવી, આજે આપણે પેંડા બનાવીશું અને કાલે આપણે બનાવીશું મેંગો શેક। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। હવે આપણો માવો ઘટ થવા આવ્યો છે। હવે એમાં અડધો કપ મેંગો પલ્પ ઉમેરીએ, મિક્સ કરી લઈએ। એમાં આપણે 1/4 કપ ખાંડ ઉમેરી અને મિક્સ કરી લઈએ। 1 લીટર દૂધ હોય તો હાફ કપ મેંગો પલ્પ અને 1/4 કપ ખાંડ અને 1 સ્પૂન ઘી એ આપણું પરફેક્ટ માપ છે। હવે આપણો માવો એકદમ ઘટ થવા આવ્યો છે। હવે આમાં ઘી ઉમેરી અને હલાવી દઈએ। આ રીતે માવો પેનથી છૂટો પડે એટલે માવો તૈયાર, અને તાવે તો ઊભો રાખીશું એટલે માવો આપણો તૈયાર થઈ જશે। ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીક વાર હલાવીશું આપણે। હવે ઠંડુ પાડવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ। માવાને ઠંડો પડતા અડધો કલાક લાગે છે। હવે ઘીવાળો હાથ કરી અને આ રીતે માવો મસળતા રહીશું। જેટલો મસળશું એટલા આપણા પેંડા સરસ થશે। એટલે થોડોક લુવો લઈ અને મસળતા મસળતા આપણે લુવા પાડીશું। તમારે જે સાઈઝના પેંડા કરવા હોય એ રીતના લુવા તૈયાર કરવાના। અત્યારે હું મીડિયમ સાઈઝના લુવા તૈયાર કરું છું। પહેલા આ રીતના આપણા ગોળ ગોળ વાળી અને એક પ્લેટમાં લઈ લેશું। પેંડાની ડિઝાઇન પાડવા માટે મારી પાસે આ 2 મોલ્ડ છે, એનાથી આપણે ડિઝાઇન પાડી દઈએ। પેંડાને જોતા જ આપણને એમ લાગે છે કે કેસર કર્યો હશે કે કેસરી કલર કર્યો હશે, પણ આપણે જોયું ને ફક્ત મેંગોથી જ આવા સરસ પેંડા બને છે। તો આટલા સરસ પેંડા ઘરે બનતા હોય તો બજારમાંથી લાવવાનું મન જ ક્યાંથી થાય। આપણે પેંડા જોઈ લઈએ કેવા બન્યા છે। એકદમ સરસ પેંડા તૈયાર।